ભારતની અંદર રેડી ટુ ઈટ પેકેટ ફૂડનું ચલણ આવ્યું છે. બજારની જે કંઈ વસ્તુ આપણે ખાઈએ છીએ તેમાં તેલ અને ઘી જ્યાં વપરાય છે એના વિકલ્પ શું છે તમને ખ્યાલ છે? એ જે કંઈ વિકલ્પ વપરાય છે તે આપણા શરીર માટે કેટલા ઘાતક છે એનું તમને નોલેજ છે? તો તે ઘી અને તેલ વપરાય છે તે ક્યાંથી આવે છે, તેની શરીર પર શું આડઅસર છે, તેની વિસ્તારથી વાત આજે આપણે કરશું. ગુજરાતમાં ફરસાણનું ખૂબ ચલણ છે. તમે બજારના કોઈ પણ રેડીમેડ પેકેટ ફરસાણ લઈ આવો, પછી વેફર હશે, કુરકુર હશે, કોઈ પણ વસ્તુ હશે, અરે સિમ્પલ વઘારેલા મમરા પણ હશે, તો તેમાં તેલ માટે કયો વિકલ્પ વપરાય છે તમને ખ્યાલ છે? તમે મોંઘામાં મોંઘી હોટલમાં જાઓ છો કે જેની થાળીની કિંમત 1200 થી 1500 રૂપિયા હોય, તો તે હોટલની અંદર જે કંઈ તેલ વપરાય છે તે તેલ કયું વપરાય છે તમને ખ્યાલ છે? અને તમને વિચાર્યું છે ખરું? નથી વિચાર્યું તો હવે વિચારવાની જરૂર છે, કારણ કે આ જે કંઈ વિકલ્પ આધુનિક જગતે આપણને આપ્યા છે તે ખૂબ ઘાતક છે. વર્તમાન સમયમાં બજારની કોઈ પણ ફૂડ પેકેટ વાળી વસ્તુ લઈ આવો, જેમાં મોટા ભાગે તેલ અને ઘી જ વપરાય છે. એના માટે આ લોકો માટે બીજો વિકલ્પ નથી હોતો, બે જ વિકલ્પ હોય છે. એમાંનો પહેલો વિકલ્પ એટલે પામ તેલ. કોઈ પણ પેકેટ વાળી વાનગી લઈ આવજો અને તેના ઇન્ગ્રેડિયન્ટ વાંચજો, જેમાં તેલ રૂપે કયું તેલ વાપરવામાં આવ્યું છે, તો 100% પામ તેલ જ હશે. પામ તેલ આપણા શરીર માટે કેટલી હદે ઘાતક છે તેની વિસ્તારથી માહિતી આપણી જોડે હોવી જરૂરી છે, તો જ આપણે તેનાથી બચી શકશું. હવે પામ તેલ છે શું, કેવી રીતે કામ કરે છે અને તેના કેવા ઘાતક પરિણામો આવી રહ્યા છે તેની વિસ્તારથી વાત આજે આપણે કરશું. પૂરી દુનિયામાં પામ તેલનું સૌથી વધારે કન્ઝમ્પશન ભારત કરે છે, અને ભારતમાં પણ પામ તેલનો સૌથી વધારે વપરાશ ગુજરાત રાજ્ય કરે છે. એટલા માટે ગુજરાત રાજ્યમાં નાની ઉંમરના બાળકોને પણ હાર્ટ એટેક આવવા લાગ્યા, માતાઓ બહેનોને કેન્સર જેવી ભયાનક બીમારી આવવા લાગી, કારણ કે આ પામ તેલ કેટલી હદે ઘાતક છે આપણે વગર વિચારે તેનું સેવન કરવા લાગીએ છીએ. પૂરા વિશ્વમાં પામ તેલનું સૌથી વધારે ઉત્પાદન ઇન્ડોનેશિયા નામનો દેશ કરે છે અને બીજા નંબર પર મલેશિયા કરે છે. સૌથી વધારે પામ તેલની ખેતી ત્યાં થાય છે અને મેન્યુફેક્ચરિંગ પણ ત્યાં થાય છે. આ બે દેશ ક્યારે પામ તેલ ખાતા નથી, પણ તે દુનિયાને વેચે છે. પામ તેલનું ઉત્પાદન ઇન્ડસ્ટ્રીયલ યુઝ માટે કરવામાં આવ્યું હતું, પણ તેના વર્તમાન સમયમાં ધીરે ધીરે ખાદ્ય તેલની માંગ એટલી બધી વધવા લાગી, ખાદ્ય તેલનું કન્ઝમ્પશન, તેનો ઉપભોગ એટલો બધો વધવા લાગ્યો કે પામ તેલને પણ ખાદ્ય તેલની સાથે મિલાવટ કરવાની વિવિધ દેશોની ગવર્મેન્ટે પરમિશન આપી દીધી અને તેને ભયાનક પરિણામો વિશે કોઈ ચર્ચા ન કરી. અને વર્તમાન સમયમાં જે કંઈ ફૂડ પેકેટ આપણે ખાઈએ છીએ તે બધાની અંદર મોટા ભાગે પામ તેલ જ વપરાય છે. પહેલા એવું કહેવામાં આવતું કે હાર્ટ એટેક શરીરની અંદર કોલેસ્ટ્રોલ વધે તો જ આવે. હવે 12 વર્ષની બાળકને હાર્ટ એટેક આવે તો તેના શરીરમાં શું કોલેસ્ટ્રોલ હશે? હાર્ટ એટેક આવવાના કિસ્સા બીજા રાજ્યોમાં પણ છે, પરંતુ ગુજરાતમાં નાની ઉંમરે હાર્ટ એટેક આવવા લાગે છે. એવા હાર્ટ એટેક બીજા રાજ્યોમાં નથી આવતા, કારણ કે રેડી ટુ ઈટ પેકેટ ફૂડનું એટલું બધું કન્ઝમ્પશન નાના બાળકોને માતા પિતા કરાવવા લાગે છે. પામ તેલમાં મોટા ભાગે સેચ્યુરેટેડ ફેટ હોય છે, જે શરીરની અંદર કોલેસ્ટ્રોલ નહીં પરંતુ નાની ચરબીની ગાંઠો પેદા કરે છે, અને આ ચરબીની ગાંઠો હૃદય સુધી આવીને બ્લોકેજ પેદા કરે છે અને તેને કારણે સડનલી હાર્ટ એટેક આવે છે. વજન ઘટાડવું છે પરંતુ ઘટતું નથી, કારણ કે બજારના પડીકાવાળી વસ્તુ ખાઈ છીએ એ એટલી હદે શરીરની અંદર પામ તેલ અને ખરાબ કોલેસ્ટ્રોલ પેદા કરે છે. શરીર ચરબી પ્રમાણમાં વધારે છે અને એના કારણે વજન ઘટાડવાના જે તમે ઉપચાર કરો છો તેમાં તમને ક્યારે સફળતા નહીં મળે. પામ તેલ મોટાભાગે જે દેશોની અંદર ખૂબ ઠંડી પડતી હોય એ દેશોમાં સુવરને ખવડાવવામાં આવતું, કારણ કે જે દેશોમાં વધારે ઠંડી પડતી હોય ત્યાં પોર્ક મીટ ખાવાનું ચલણ હોય. ગુણ ગમે એટલું ખરાબ હોય પણ તેના માંસની ખાસિયત એ છે કે તેનું માંસ વધારે ગરમ હોય. તો જે દેશોની અંદર ખૂબ ઠંડી પડતી હોય એવા દેશોની અંદર સુવરનું માંસ ખાવામાં આવે, અને સુવરની અંદર ચરબી વધે એટલા માટે તેને પામ તેલ ખવડાવવામાં આવે. જે વસ્તુ સુવરની ચરબી વધારે એના માટે તેને ખવડાવવામાં આવતું એ જ પામ તેલ હવે આપણે ખાઈએ છીએ, તો આપણું વજન કેમ ન વધે? વધે જ. જે શરીરની અંદર બેડ કોલેસ્ટ્રોલ વધારે છે. હવે બેડ કોલેસ્ટ્રોલ શું છે? આપણે જ્યારે લિપિડ પ્રોફાઇલ કરવા જઈએ છીએ ત્યારે LDL, HDL અને ટ્રાઇગ્લિસરાઇડ જે સૌથી વધારે ખરાબ કોલેસ્ટ્રોલ છે, એ કોલેસ્ટ્રોલ એટલે ટ્રાઇગ્લિસરાઇડ. પામ તેલ જ્યારે આપણે ખાઈએ છીએ ત્યારે તે સારી રીતે પાચન થતું નથી અને તેના કારણે અનેક બીમારી સર્જાય છે. આપણે જે કંઈ ઘી તેલ વાળી વસ્તુ ખાઈએ છીએ તે ઘી તેલનું પ્રોપર રીતે પાચન કરવાની જવાબદારી આપણા એક અંગે સ્વીકારી છે, જેને આપણે લીવર કહીએ છીએ. ઘી તેલનું પાચન કરવા માટે આપણા શરીરનું આ અંગ અવિરતપણે કામ કરે છે, પરંતુ જ્યારે પણ આપણે પામ તેલથી તળેલી કોઈ પણ વસ્તુ ખાઈએ છીએ ત્યારે તેને પાચન કરવા માટે લીવરને સામાન્ય કરતાં 4 ગણી મહેનત કરવી પડે છે, અને તેના કારણે હેપેટાઇટિસ A, હેપેટાઇટિસ B, જોઇન્ટિસ અને કમળાની તકલીફ આવી અનેક સમસ્યાઓ સર્જાય છે. આપણે બાળપણની અંદર ખબર છે કે દિવાળી પર આપણે નાનખટાઈ બનાવતા. આપણે લોટ, ખાંડ, ઘી જાતે લઈને જતા અને કોઈ પણ બેકરી ઉપર નાનખટાઈ બનાવડાવતા અને એ આપણે ખાતા. કોઈ પણ વડીલને પૂછજો કે નાનખટાઈ બનાવવી હોય તો જેટલા પ્રમાણમાં તમારી પાસે લોટ છે એના થોડા ઓછા પ્રમાણમાં ઘી જોઈએ, એટલે કે આટલી બધી કિંમતનું ઘી નાખીને જે કંઈ નાનખટાઈ બનાવતા તેનું સેવન કરતા.
પણ વર્તમાન સમયમાં આટલા સસ્તા બિસ્કિટો વેચાય છે, ખારી વેચાય છે, ટોસ્ટ વેચાય છે, નાન ખટાશ વેચાય છે. આટલી સસ્તી કિંમતમાં શા માટે વેચાય છે? કારણ કે તેમાં કોઈ ચોખ્ખા ઘી તેલ વપરાતા નથી, 100% પામ તેલ જ વપરાય છે. તો આપણે બજારની જે કંઈ વસ્તુ આપણે ખાઈએ છીએ કે જેમાં ઘી અને તેલ છે, એમાં પ્રથમ વિકલ્પ સ્વરૂપે પામ તેલ જ વપરાય છે. બીજો વિકલ્પ સાંભળવા માટે તમારું કાળજું થોડું મજબૂત કરી લેજો, કારણ કે બીજો વિકલ્પ એટલો બધો ઘાતક છે કે જે સભ્ય સમાજના ગાલ ઉપર એક જોરદાર તમાચો છે કે જે આપણે બધાએ ખાધો છે, એ છે બટર. પૂરા વિશ્વની અંદર માંસના નિર્યાતમાં કતલખાનાઓની સંખ્યામાં ભારત દેશ પ્રથમ સ્થાને છે. આપણા માટે કેટલી શરમની વાત કહેવાય. સમગ્ર વિશ્વમાં બ્રાઝિલ પ્રથમ નંબરે હતું માંસના નિર્યાતની અંદર. હવે બ્રાઝિલને પણ પાછળ પાડીને આપણો ભારત દેશ માંસના નિર્યાતમાં પ્રથમ સ્થાને છે. વિશ્વમાં સૌથી વધારે કતલખાનાઓ ભારતમાં છે. આટલી મોટી સંખ્યામાં જ્યારે ગાય, ભેંસ, સુવરો કપાતા હોય ત્યારે તેનું માંસ વેચાય છે, ચામડું વેચાય છે અને હાડકાં વેચાય છે, બધું જ વેચાય છે. પણ એના આ 3 અંગો એવા હોય છે કે જેની અંદર તેલ હોય છે, અને આ તેલ વર્તમાન સમયમાં અનેક જગ્યાએ ખાદ્ય વસ્તુઓમાં પણ વપરાય છે. એનું આંતરડું, હાડકું, ચામડું, આ ત્રણેય વસ્તુનું ઊંચા તાપમાને ગરમ કરવામાં આવે અને તેની અંદરથી ચરબી, જેને આપણે જિલેટિન પણ કહીએ છીએ અને તેને આધુનિક ભાષામાં મટન ટેલો પણ કહેવામાં આવે છે, આ બધી વસ્તુઓ હવે ખાદ્ય વસ્તુમાં વપરાય છે. પાવભાજી ખાવા જાઓ છો ત્યારે ગર્વથી કહો છો કે મારી પાવભાજી જરા બટરમાં બનાવજો. એ માસીના દીકરા થાય છે કે તમને બટરમાં બનાવી આપશે? આટલું મોંઘું બટર સસ્તી ભાજીમાં કઈ રીતે નાખે છે? બટર આવે છે ક્યાંથી? એ લાખો જાનવરોના હાડકામાંથી, ચામડામાંથી, આંતરડામાંથી આવેલું હોય છે. એટલી મોટી સંખ્યામાં જ્યારે જાનવરો કપાતા હોય એના આંતરડા ભેગા કરવામાં આવે, હાડકાને ભેગા કરવામાં આવે અને એને સડાવીને ઊંચા તાપમાને ગરમ કરવામાં આવે અને ઘી જેવો એક ચીકણો પદાર્થ નીકળે જેને આપણે જિલેટિન અથવા મટન ટેલો પણ કહીએ છીએ. અને આ વસ્તુઓ મોટા પ્રમાણમાં બેકરી પ્રોડક્ટોમાં, આઈસ્ક્રીમ બનાવવા માટે અને અનેક ખાદ્ય વસ્તુમાં મોટા પ્રમાણમાં વેચાય છે. તમે જ્યારે કોઈ પણ ખાદ્ય વસ્તુ ખાઓ કે જેમાં ક્રીમ વપરાય છે, તો તે ક્રીમ આવે છે ક્યાંથી? એ દૂધમાંથી નથી બનતી, યા તો પામ તેલમાંથી બનતી હશે, યા તો પામ તેલથી પણ નિકૃષ્ટ વિકલ્પ આ પશુઓની ચરબીમાંથી બનતું હોય છે. તો અહીં બેઠેલા તમામ લોકોને ખાસ વિનંતી કે બજારમાં વેચાતી તમામ ખાદ્ય વસ્તુઓ પર નિયંત્રણ મૂકે. જો નિયંત્રણ નહીં મૂકે તો આધુનિક સ્ટડી એવું કહે છે કે 2024મું વર્ષ ચાલે છે અને 2030 કે 32 આવશે, એટલે કે લગભગ 6 કે 8 વર્ષ પછી ભારતની કુલ પોપ્યુલેશન છે, ભારતની કુલ જનસંખ્યા છે, એમાં જે યુવાનો છે તેમાંથી 50%થી પણ વધારે યુવાનો અનક્યોરેબલ ડિસીઝ, એવી બીમારી કે જેને મટાડી નહીં શકાય, મેન્ટેન કરી શકાશે, એવી બીમારીથી પીડાતા હશે. ડાયાબિટીસ, જિંદગી પર દવા લેવાની. બ્લડ પ્રેશર, જિંદગી પર દવા લેવાની. એક વખત હૃદયનો હુમલો આવ્યો તો જિંદગી પર દવા લેવાની. કારણ કે આપણે એટલી હદે આ બધું પોઈઝન આપણા શરીરમાં નાખી રહ્યા છીએ અને આવનારી જનરેશન આવી ભયાનક બીમારીનો ભોગ 100% બનશે. જો તમારે આવી બીમારીઓથી બચવું હોય તો પૂરો પ્રયત્ન કરીએ, ઘરની જ વસ્તુ ખાઈએ. હવે આપણને એમ થશે કે ઘરની જ વસ્તુ ખાઈએ, ઘરે તો શુદ્ધ તેલ ખાઈએ છીએ, બજારમાંથી રિફાઇન સિંગ તેલ લાવીએ છીએ. તમને જાણીને આશ્ચર્ય થશે કે જે તેલ ખાઈએ છીએ ઘરે તેમાં પણ અમુક ટકા પામ તેલ મિક્સ કરવાની પરમિશન ગવર્મેન્ટે આપી છે. અમુક % પામ તેલ તમે લીગલી મિક્સ કરી શકો. જરા વિચાર કરો કે આટલું બધું ઘાતક વસ્તુ લીગલી મિક્સ થતું હોય તો અનલીગલી કેટલું મિક્સ થતું હશે? તો આ બધા ઉપર નિયંત્રણ રાખવું હોય તો શુદ્ધ ઘાણીનું તેલ જ ખાવાનો આગ્રહ રાખીએ. જે કંઈ વસ્તુ બનાવીએ તે ઘાણીના તેલમાંથી જ બનાવી. તો બધા લોકોને મારી વિનંતી કે આવનારી જનરેશન જો સુરક્ષિત રાખવા માંગતા હોય તો બજારની જે કંઈ વસ્તુ આપણે કે જેમાં તેલ અને ઘી વપરાય છે એ ક્યારે પણ ઉપયોગ ન કરીએ.